હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક મહત્વપૂર્ણ ભરતી સંબંધી અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. જાહેરાત ક્રમાંક 234/2024 બાગાયત મદદનીશ વર્ગ 3 સ્વર્ગનું રિવાઇઝ પરિણામ પ્રસિદ્ધ કરવા અંગેની અગત્યની જાહેરાત આવેલી છે. તો જે ઉમેદવારોએ બાગાયત મદદનીશ વર્ગ 3 સ્વર્ગની સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લીધો હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું. રિવાઇઝ પરિણામ જાહેર કરવામાં આવેલું છે. તો વિગતે જોઈએ મિત્રો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બાગાયત નિયામક શ્રીની કચેરીને ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તકની તાંત્રિક સંવર્ગોની સીધી ભરતી માટેની પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક 234/2024 બાગાયત મદદનીશ વર્ગ 3 સ્વર્ગનું તારીખ 30/2025 રોજ યોજવામાં આવેલ MCQ CBRT પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટના આધારે મેળવેલ ગુણના મેરિટ કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યા તેમજ ઉમેદવારોએ આપેલ કચેરીની પસંદગીના વિકલ્પના આધારે યાદી તૈયાર કરી 18/11/2025 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. સદ્રહુ યાદીમાં આર્થિક રીતે નબળા વર્ગ EWSના એક ઉમેદવારે ઇન્કમ એન્ડ એસેટ્સ પ્રમાણપત્ર રજૂ કરેલ હતું, જે જાહેરાતમાં દર્શાવ્યા મુજબ તારીખ 21/7/2021 થી 20/7/2024 દરમિયાન કઢાવેલ હતું, પરંતુ ઉક્ત પ્રમાણપત્રની વેલિડિટી 31/3/2024 રોજ પૂર્ણ થઈ ગયેલ હતી. તેથી તેઓને આર્થિક રીતે નબળા વર્ગની કેટેગરીનો લાભ મળવાપાત્ર ન હોવાથી જનરલ કેટેગરીના ઉમેદવાર ગણી રિવાઇઝ પસંદગી યાદી તૈયાર કરવામાં આવેલ છે. રિવાઇઝ પસંદગી યાદી અનુસાર આર્થિક રીતે નબળા વર્ગ EWSની કેટેગરીમાં પસંદગી પામેલ ઉમેદવાર સિલેક્ટ લિસ્ટમાંથી એક ઉમેદવાર ઓછા થાય છે. નિયત કરાયેલ લઘુત્તમ લાયકી ગુણની મર્યાદામાં આર્થિક રીતે નબળા વર્ગ EWSમાં અન્ય કોઈ ઉમેદવાર ઉપલબ્ધ ન હોવાના કારણે પસંદગી યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારની સંખ્યા 94 થાય છે. તો રિવાઇઝ કરવામાં આવેલ પસંદગી યાદી સિલેક્ટ લિસ્ટ એનેક્સર A અને પસંદગી યાદીમાં સ્થાન ન પામેલ ગેરહાજર રહેલ તેમજ ગેરલાયક રહેલ ઉમેદવારોની યાદી એનેક્સર B મુજબની યાદી સંબંધિત ઉમેદવારોની જાણ માટે આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, જેની નોંધ લેવા જણાવવામાં આવેલું છે. તો 24/12/2025 રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની જાહેરાત છે. બાગાયત મદદનીશ વર્ગ 3 સ્વર્ગની. તો મિત્રો એનેક્સર A આપેલું છે, કટ ઓફ માર્ક આપેલા છે. તો જનરલ કોમન કટ ઓફ માર્ક 95.99/152, EWS કોમન માર્ક કટ ઓફ માર્ક 88.47/456 છે. ACBC કોમન કટ ઓફ માર્ક 89.45/764 છે. SC કોમન કટ ઓફ 89.15/254 છે, જ્યારે ST કોમન કટ ઓફ માર્ક 88.42/797 છે. જ્યારે જનરલ ફિમેલ કટ ઓફ માર્ક 104.42/792, EWS ફિમેલ કટ ઓફ માર્ક 97.68/644, ACBC ફિમેલ કટ ઓફ માર્ક 93.91/102 અને ST ફિમેલ કટ ઓફ માર્ક 95.41/103 છે. તો અહીં મિત્રો તમામ કેટેગરી વાઇઝ કટ ઓફ માર્ક આપેલા છે. ત્યારબાદ એનેક્સર એમાં સમાવિષ્ટ ઉમેદવારોના માર્ક આપેલા છે. તમામ વિગતો આપેલ છે. રોલ નંબર, ફૂલ નામ, કેટેગરી, મેળવેલ માર્ક, તમામ વિગતો આપેલી છે. તો જે ઉમેદવારોએ ભાગ લીધો હોય તેમણે મિત્રો ખાસ જોઈ લેવું. એનેક્સર એ આપેલું છે અને એનેક્સર એમાં મિત્રો ટોટલ 94 ઉમેદવારોના નામ આવેલા છે. તો જે ઉમેદવારો સફળ થયા છે તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું. ત્યારબાદ મિત્રો એનેક્સર B આપેલું છે. અનસક્સેસફુલ થયેલા અને ડિસ્ક્વોલિફાય થયેલા ઉમેદવારોનું લિસ્ટ પણ આપેલું છે. તો એવા મિત્રો 9 ઉમેદવારો છે.
ઉમેદવારોએ બાગાયત મદદનીશ વર્ગ 3 વર્ગની ભરતીમાં ભાગ લીધો હોય, પરીક્ષા આપી હોય તેમણે મિત્રો ખાસ રિવાઇઝ પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલું છે, તો ધ્યાનમાં લેવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.